અને જીવનના દરેક દુઃખોનું નિવારણ થાય એના માટે વિષ્ણુ ભગવાનની પાસે આપણે જઈએ. બ્રહ્મા દેવ સમૂહને લઈ અને ભગવાન વિષ્ણુની પાસે ક્ષીરસાગર જાય છે. દેવ સમૂહને આવતા જોઈ વિષ્ણુ ભગવાન પોતાના આસનથી ઊભા થઈ સૌનું સુંદર મજાનું સ્વાગત કરે. આને શિષ્ટાચાર કહેવાય છે. કોઈ આપણા આંગણે મોટો માણસ આવે, કોઈ વિદ્વાન આવે, કોઈ સાધુ સંત આવે, કોઈ પદવીધારી આવે તો શું કરે? ઊભા થઈને તેનો આપણે આદર કરવો પડે ને. આ વિવેક કહેવાય છે. માણસને જો વિવેક દેખાડતા આવડી જાય ને તો ઘણું બધું જીવનમાં આગળ વધી શકે છે. બ્રહ્માજીએ કહ્યું, દેવતાઓ આપ સૌનું સ્વાગત કરું છું. બ્રહ્મા આપનું પણ સ્વાગત છે. ત્યારે વિષ્ણુ ભગવાન બોલે છે કે હે દેવતાઓ, હે બ્રહ્મા, હું આપ સૌની કઈ સેવા કરું? ત્યારે દેવતાઓ બ્રહ્માજીની સામે જોવે છે અને બ્રહ્માજી વાતની રજૂઆત કરે છે અને કહે છે, વિષ્ણુ ભગવાન, આ ભુવનના દેવતાઓને લઈને આપની પાસે હું તેટલા માટે આવ્યો છું, મને ચિંતા થાય. કઈ વાતની ચિંતા બ્રહ્મા? બ્રહ્મા કહે છે કે આ દેવતાઓને એટલો મોટો વૈભવ મળ્યો છે, આટલી સુખ સાહેબી મળી છે, તો એ સુખ, એ વૈભવ નિત્ય એમની પાસે ટકી રહે. અને કોઈ દુઃખો આવે તો દુઃખોનું નિવારણ કેવી રીતે થઈ શકે એના માટે વિષ્ણુ ભગવાન આપ ઉપાય દેખાડો. બહુ સરસ વાત છે. આ દુનિયામાં ધન, વૈભવ, પદ પદવી ઘણા લોકોને મળે છે, રોજ એમની પાસે રહે જ નથી રહેતી ને. માજી ધારાસભ્ય થઈ જાય, માજી સંસદ સભ્ય થઈ જાય, માજી મુખ્યમંત્રી માજી થઈ જાય, પણ એ નહીં થવું જોઈએ. એ નહીં થવું જોઈએ. જીવનમાં એકવાર પદ મેળવ્યું ધારાસભ્યનું કે સંસદ સભ્યનું, માજી નહીં, રોજ માટે હાજી રહેવું જોઈએ. રોજ માટે હાજી, રોજ માટે હાજી, રોજ માટે હાજી. એકવાર પદ મેળવ્યું, એવા કામ કરાય, લોકોના એવા કામ કરાય કે બીજી ચૂંટણી આવે ને પ્રચાર કર્યા વગર માણસ છૂટાઈ જવો જોઈએ. આ આવડત કહેવાય છે. આ તો એક વાર રહે ને પાછું બીજે વાર માજી, એમ નહીં. વિષ્ણુ કહે છે, બ્રહ્મા, દેવતાઓ, જીવનના દરેક દુઃખોનું નિવારણ મારી પાસે છે. આ શ્લોક વિષ્ણુ ભગવાનના મુખમાંથી પ્રગટ થાય છે. ધ્યાન દેજો. વિષ્ણુ ભગવાન કહે, વિષ્ણુ એમ કહે છે સદાદેવ. સદાદેવ કોણ? સદા શિવ. તમે મહાદેવનું સેવન કરો, તમે શંકર ભગવાનનું સેવન કરો. શંકર ભગવાન જીવનના દરેક દુઃખોને હરનારા છે. શંકર સર્વ દુઃખ મમ કથિતં તે બ્રહ્મણો અપી વિશેષ. હે બ્રહ્મા, વિશેષ કરીને હું કહું છું કે મળેલો વૈભવ નિત્ય તમારી પાસે રાખવો હોય અને જીવનના દરેક દુઃખોનું નિવારણ કરવું હોય તો શંકર ભગવાનનું સેવન કરો. આપ ભગવાન મહાદેવની લિંગ સ્વરૂપની પૂજા કરો અથવા ભગવાન મહાદેવના મૂર્તિ પ્રતીકની પૂજા કરો, પણ શિવની સાધના, શિવ ઉપાસના, એ મળેલો વૈભવ નિત્ય રહે છે અને જીવનના દરેક દુઃખોનું નિવારણ થાય છે. વિષ્ણુ ભગવાન બોલે છે, બ્રહ્મા, એ દેવતાઓ, જે માનવના હૃદયમાં શિવ ભક્તિ છે, જેનું ચિત્ત, જેનું મન, મનના તરંગો, જેની વાણી મહાદેવ સાથે જોડાણી છે, જેમની જીવવા પર શિવનું નામ છે, નતે દુઃખસ્ય ભાજના. વિષ્ણુનું વચન છે આ. તમે જુઓ તો ખરા, ખુદ શ્રી હરિ ભગવાન વિષ્ણુ વૈકુંઠવાસી નીલકંઠ માટે બોલે, ભગવાન શંકર માટે બોલે છે. જેના હૃદયમાં મહાદેવની ભક્તિ છે, જેના ચિત્તમાં ભગવાન શંકર છે, જેની જીવવા ઉપર મહાદેવનું નામ છે, તેના માટે વિષ્ણુ ભગવાને વચન આપ્યું છે, તેને કોઈ દુઃખ સ્પર્શ ન કરી શકે. આ ભગવાન વિષ્ણુના વચનો છે. એ બ્રહ્મા, ભવ ભક્તિ પરા ભવ પ્રણત ચેતસા ભવ સંસ્મરણ નતે દુઃખસ્ય. દુનિયાના કોઈ પણ દુઃખ સ્પર્શ ન કરે, જેના હૃદયમાં શિવ ભક્તિ છે. તેથી બહુ આદર સાથે કહું છું, મળેલો વૈભવ, મળેલો ઠાઠમાઠ રોજ જો ટકાવી રાખવો હોય ને તો આને પકડી રાખજો, મારા શંકરને પકડી રાખજો, મહાદેવનું ભજન કરજો. દરેક દુઃખોનું નિવારણ શંકર છે.
આ કોઈ સામાન્ય દેવ નથી બોલતા, ખુદ વિષ્ણુજી બોલે છે. હવે વિષ્ણુ ભગવાન બહુ સરસ બોલે છે, હે બ્રહ્મા, જે બાલ્યાવસ્થાથી મહાદેવની ભક્તિ કરે છે તેને શંકર ભગવાન ક્રમશઃ આપે છે. જે બાલ્યાવસ્થાથી મહાદેવની ભક્તિ કરે તેનો કેટલો સરસ ક્રમ કહ્યો છે. તેને પ્રથમ વિદ્યા મળે છે, પર્યાપ્ત માત્રામાં ધન મળે છે, સુંદર ભુવન મળે છે, અને સુંદર ભુવનની શોભા મધુર બોલનારી ભાર્યા, ભાર્યા એટલે પત્ની, અભાર્યો લભતે ભાર્યામ સુશલામ ચ પતિવ્રતામ, આવી પત્ની મળે છે. એમના ઘરે પુત્ર, એમના ઘરે પુત્ર, અને ઉપરથી સૌના જીવનમાં શાંતિ. કેટલો સુંદર ક્રમ કહ્યો છે. વિષ્ણુ બોલે છે, ભવનાની મનોજ્ઞ વર્ણા સ્ત્રીય ધનમ ચ તુષ્ટિ પર્યંત પુત્ર પૌત્ર. તમે જુઓ કેટલો સરસ વાત વિષ્ણુ બોલે. દીકરો, એમના ઘરે દીકરો, અને ઉપરથી સૌના જીવનમાં શાંતિ. પર્યાપ્ત માત્રામાં ધન, પર્યાપ્ત માત્રામાં ધન, થોડું પણ ઓછું નહીં, આટલું પર્યાપ્ત માત્રામાં ધન. એક વાત કહું, આ ધરતી ઉપરના પરોપકાર અને પરોપકારી માતા પિતા તેને કહેવાય. અતિ પરોપકારી માતા પિતા અને શ્રેષ્ઠ માતા પિતા તેને કહેવાય છે જે મા બાપ પોતાના બાળકોને શિવ ભક્તિનું દાન કરે છે. એનાથી પરોપકારી કોઈ મા બાપ આ દુનિયામાં નથી. તેથી આપણા બાળકોને આપણે શિવ ભક્તિનું દાન કરીએ. મારી બહેનોને તો મારી બહુ વિનંતી, આમ પેટમાં બાળકો ત્યાંથી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આરોગ્ય સંપન્ન ચિરંજીવી પુત્ર એને પ્રાપ્ત થાય છે. જે ગર્ભવતી નારી શંકરનું ભજન કરે, જેના ગર્ભમાં બાળક રમતો ખેલતો હોય, અને એ નારી મહાદેવ 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 મહાદેવ, એને પેટ બાળક કેવું જન્મે? માનવ જેવું નહીં, દેવતુલ્ય બાળક જન્મે છે, દેવતુલ્ય બાળક જન્મે છે. તેથી મારી બહેનોને ખૂબ પ્રાર્થના, પેટમાં બાળક હોય મહાદેવ 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 મહાદેવ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અરે બાળક જન્મે ને એના કાનમાં પહેલો જ અવાજ પડે ઓમ નમઃ શિવાય, મહાદેવ મહાદેવ. એ બાળક આરોગ્ય સંપન્ન, લાંબુ જીવનારું બાળક, તંદુરસ્ત બાળક. તેથી એક વિનંતી, આપના બાળકોને શિવ ભક્તિનું દાન કરો. જરૂર તમારા બાળકોને મોબાઈલ આપો, પણ સાથે સાથે રુદ્રાક્ષની માળા પણ આપો, અને મહાદેવનું નામ પણ આપો. આટલું હું જરૂર કહી શકું છું. આપણા બાળકો પાસે મોબાઈલ હોય તો દુનિયામાં વાતો કરી શકે છે, પણ એની પાસે રુદ્રાક્ષની માળા હોય ને મહાદેવનું નામ હોય ને તો મહાદેવ સાથે વાતો કરી શકે છે. શંકર તેને માર્ગદર્શન પૂરું પાડે, બેટા આ રસ્તે જવાય, બેટા આ રસ્તો તારા માટે યોગ્ય નથી, બેટા સારા માર્ગે જા, સારા માર્ગે જા. પ્રકૃતિ પ્રેરણા આપે, પ્રકૃતિ પ્રેરણા આપે છે. અદ્ભુત તાકાત, અદ્ભુત શક્તિ મહાદેવના નામમાં, અદ્ભુત શક્તિ રુદ્રાક્ષની માળામાં છે. તેથી મારા વડીલોને, મારી માતાઓને, મારી બહેનોને બહુ હૃદયની દિલની પ્રાર્થના છે, તમારા બાળકને ખીલતું ખુલતું પ્રગતિશીલ આસમાનમાં છલાંગ ભરતું જોવું હોય, મહાદેવની ભક્તિ આપજો. દુનિયાના પરોપકારી માતા છે જે મા બાપ પોતાના બાળકોને મહાદેવની ભક્તિ આપે છે.